મરેલો માણસ મજૂરી કરવા આવે? એક વ્યક્તિ એક જ સમયે બે જગ્યાએ કામ કરી શકે? સામાન્ય રીતે તો જવાબ ના જ આવે, પરંતુ જો સરકારી કાગળોમાં મૃત લોકો પણ મજૂરી કરતા દેખાય તો પછી સમજવું પડે કે ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાંથી હવે આવો જ એક ચોંકાવનારું મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. તેમાં મૃત લોકો અને પાકિસ્તાનમાં રહેતા લોકોના નામે પણ જોબ કાર્ડ બનાવી સરકારી નાણાં ઉપાડી લેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં વર્ષ 2012 થી 2016 દરમિયાન મનરેગા યોજના હેઠળ મોટા પાયે ગેરરીતિ અને સરકારી નાણાંની ઉચપાત કરવામાં આવી હોવાના આક્ષેપો લાંબા સમયથી ચાલી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે, કારણ કે લાંબી તપાસ બાદ વેરાવળ તાલુકા વિકાસ અધિકારી રાજેશ ટીલાવતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મનરેગા યોજના હેઠળ 28 લાભાર્થીઓના નામે ખોટા જોબ કાર્ડ બનાવી સરકારના કુલ 71,684 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક એવા લોકોના નામો પણ જોબ કાર્ડમાં બનાવવામાં આવ્યા હતા જેઓનું પહેલેથી જ અવસાન થઈ ચૂક્યું હતું. અને એટલું જ નહીં, પાકિસ્તાનમાં રહેતા લોકોના નામે પણ મનરેગા યોજનામાં ખોટા દસ્તાવેજો ઊભા કરી લાભ લેવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે આઈપીસીની કલમ 406, 409, 420, 498, 471 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અને વહીવટીતંત્ર હવે તપાસ કરી રહ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ લોકો અથવા અધિકારીઓની પણ સંડોવણી હતી કે નહીં. ગોવિંદપરા ગામમાં સામે આવેલી આ કૌભાંડ બાદ મનરેગા યોજના હેઠળ થયેલા વિકાસ કામો અને ખર્ચ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો ઊંડાણપૂર્વક તપાસ થશે તો આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ પણ સામે આવી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જે યોજના ગરીબ અને મજૂર વર્ગના લોકોને રોજગાર આપવા માટે બનાવવામાં આવી હતી, એ જ યોજનામાં જો આ પ્રકારના કૌભાંડ થાય તો પછી સામાન્ય લોકો સરકારની યોજનાઓ પર કેવી રીતે વિશ્વાસ કરશે? અને શું વર્ષો સુધી ચાલેલા આ કૌભાંડ દરમિયાન કોઈને કાંઈ ખબર નથી પડી કે પછી આ કાળા કાન કરવામાં આવ્યા? તો જોવાનું રહ્યું કે તપાસમાં આગળ શું બહાર આવે છે અને જવાબદારો સામે કેટલીક કડક કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.